નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। બે હાથ જોડી માફી માંગવા છતાં રૂપાલા સામે રોષ યથાવત। વીરપુર તાલુકા સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવા મામલતદારને આવેદન। રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદિત બનાવ બાદ મળેલી ક્ષત્રિય સમાજની બેઠકમાં રૂપાલાએ બે હાથ જોડીને માફી માંગી હતી અને ક્ષત્રિય સમાજના આગેવાનોએ તેમને માફ પણ કર્યા હતા, છતાં હજુ પણ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે વીરપુર તાલુકાના સમસ્ત ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ રદ કરવા આવેદન અપાયું છે। ત્યારે વીરપુર તાલુકા સમસ્ત ક્ષત્રિય સમાજ પુરુષોત્તમ રૂપાલાના નિવેદન વિરુદ્ધમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તેઓની ટિકિટ રદ કરવાની માંગ કરી છે। હાલમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલા નિવેદનને લઈને દેશભરના ક્ષત્રિયોમાં રોષ જોવા મળી રહ્યો છે। તેઓને ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે। ત્યારે આ વિરોધનો સૂર વીરપુર તાલુકામાં પણ જોવા મળ્યો છે। ત્યારે વીરપુર ખાતે સમસ્ત ક્ષત્રિય સમાજના આગેવાનોએ વીરપુર મામલતદારને પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધમાં આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી છે અને તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે। પુરુષોત્તમ રૂપાલાના નિવેદનની આગ મહીસાગર જિલ્લામાં પ્રસરી રહી છે અને તેમના વિરુદ્ધ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। આપના વિસ્તારના પડે પણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને